નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ હાંડવો. દૂધીનો હાંડવો આપણે બનાવવાના છીએ, એ પણ આથો લાવવાની ઝંઝટ વગર. તો ઘણા મિત્રોને આવડતો જ હશે બનાવતા અને ઘણા મિત્રોને નહીં પણ આવડતો હોય. તો જે મિત્રોને આવડે છે એન્જોય કરો અને જે મિત્રોને નથી આવડતો એ આમાં જોઈને શીખી લેજો, તમને ચોક્કસ આવડી જશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો હાંડવો બનાવવા માટે સૌપ્રથમ તેની સામગ્રી જોઈ લઈશું. મિત્રો અહીંયા આપણે મીડિયમ સાઈઝની એક દૂધી લીધી છે. 500 ગ્રામ ઢોકળાનો લોટ લીધો છે, જેને કંદગી ગોળું પણ કહી શકાય. મરચાં લીધા છે. આદુ, મરચાં, લસણ એ આપણે પેસ્ટ બનાવવા માટે લીધેલા છે. થોડા ધાણા લીધા છે, મીઠા લીમડાના પત્તા, સફેદ તલ, લાલ સૂકા મરચાં અને એક વાટકો ખાટું દહીં લીધું છે. ચાલો મિત્રો આપણે તેની બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો પહેલા આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવી લઈશું. આદુના ટુકડા આપણે જે લીધા છે તેને એડ કરીશું. ત્યારબાદ લસણ, ત્યારબાદ આપણા જે મરચાં છે કટકા કરેલા એને એડ કરી લઈશું. તો આપણે આનું સ્ટોરેજ કરી જ રાખીએ છીએ, પણ હમણાંથી 2-3 વિડીયોમાં પૂરી જ થઈ જાય છે. દર વખતે નવી જ બનાવવી પડે છે. હવે પાણી એડ કરવું પડશે. પાણી એડ કરીશું. આપણી પેસ્ટ પૂરી એટલે થઈ જાય છે કે આપણી રેસીપી જે રીતની હોય છે રેસીપી એ રીતની હોય છે એટલે પેસ્ટની જરૂર વધારે પડતી હોય છે. અને સારું બનાવતા હોય તો વસ્તુ દિલ ખોલીને આપણે ઉપયોગ કરીએ તો જ મજા આવે. આપણે 3-4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સ્વિચ બંધ કરી દો. ખૂબ જ સરસ થઈ ગઈ છે. સ્ટ્રોંગ છે. હવે આપણે કાઢી લઈશું. વેસ્ટ જશે કે યુઝ કરી લેવામાં આવશે? એ તો પછી કરી લઈશું. ઓકે. આપણે જમવાનામાં સબ્જી બનાવવાની છે, આમાં પાણી રેડી. ઓકે, એમાં કરી લઈશું. હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. હાંડવો. એના માટે દૂધીને છીણવી પડશે. પહેલા છોલવી પડશે. છોલી લો. એટલે આપણે દૂધીને છોલી લઈશું. ત્રણ ચાર મિત્રોએ એવી કમેન્ટ કરી છે કે તમે મંચુરિયન બનાવો. તો હવે ચોક્કસથી બનાવીશું. બનાવવી જ પડશે. એક સાથે 3-4 કમેન્ટ આપેલી છે. મિત્રો જરૂરથી બનાવીશું. મિત્રો આપણે દૂધીને છોલી લીધી છે. વચ્ચેથી 2 કટકા કરી લઈશું. ત્યારબાદ આપણે એને છીણી લઈશું. દૂધી સરસ છે, કુણી. થોડા બીજા લાગે છે, કુના છે પણ વાંધો નહીં આવે.
દૂધી આપણે છીની લીધી છે. તો હવે આપણે દૂધીમાં લોટ એડ કરી લઈશું. કણકી કોરમાનો કણકી કોરમાનો, ઢોકળાનો લોટ આપણે કેટલો જરૂર પ્રમાણે લઈશું. ઓકે. અત્યારે આપણે 3 કરચા લીધા છે. હવે આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું. પેસ્ટ આપણે 3 ચમચી લીધી છે. ઓકે. લીલા ધાણા આપણે જે સમાર્યા છે એ બધા લઈ લીધા છે. અહીંયા આપણે ખટાશ માટે દહીં લીધું છે. તમારી પાસે છાશ અવેલેબલમાં હોય તો તમે છાશ લઈ શકો છો. ઓકે. આપણે અડધા કરતી પણ થોડું વધારે દહીં એડ કર્યું છે. મિત્રો આપણે જ્યારે સામગ્રી બતાવી ત્યારે કૈલાસબેન ખાંડ બતાવવાનું ભૂલી ગયા હતા. હવે આપણે ખાંડ થોડી જ લેવાની છે મીઠાશ માટે. આપણી ચમચી નાની છે એટલે આપણે 3 ચમચી લીધી છે. ઓકે. આપણે મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે. ઓકે. આપણે થોડું તેલ એડ કરીશું. તેલ થોડું 3 થી 4 ચમચી જેટલું. ઓકે. હવે આપણે મિક્સ કરી લઈશું બધું. આપણે આમાં લાલ મરચું એડ કરવાના છે. અચ્છા. હા, ઘણા લોકો એકલા લીલા મરચાંનો પણ બનાવતા હોય છે. તો મિત્રો તમે એકલા લીલા મરચાંનો પસંદ કરતા હોય તો લાલ મરચું સ્કીપ કરી દેવાનું. બીજી બધી મેથડ સેમ જ રહેશે. ઓકે. ખાલી લાલ મરચું સ્કીપ કરી દેવાનું. મસ્ત સ્મેલ આજ ખટ્ટી ખટ્ટી. લોટની જરૂર છે હજુ. હા. તો બીજું આપણે 2 કંચા જેવો લોટ લીધો છે. લોટ આપણો 500 ગ્રામ જેવો હતો, એમાંથી કદાચ અડધા જેવો વપરાયો હશે, અડધાથી થોડો ઓછો. વધારે. હા, દહીં જે બાકી હતું એ બધું આપણે લઈ લીધું છે. અચ્છા, એક વાડકી આપણે આખી જ નાખી દીધી છે. હા, ખાટો મીઠો હોય ને હાંડવો મજા આવે તો બહુ જ મજા આવે. હાંડવો સોસ જોડે, ચા જોડે, ઘણા બધા ચા જોડે જ હાંડવો ખાતા હોય છે. ચા જોડે જ મજા આવે. સવારે નાસ્તામાં. મસાલા આપણે મરચું, લાલ મરચું એડ કરીશું. લાલ મરચું 2 ચમચી લીધું છે આપણે. હા. 1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. આપણે ગરમ મસાલો યુઝ નથી કર્યો. મિત્રો તમે ગરમ મસાલો યુઝ કરવા માંગતા હોય તો કરી શકો છો. હવે પાણી એડ કરવાનું છે. જઈ જરૂર પડે ના છૂટકો હોય ત્યાં જ યુઝ ગરમ મસાલાનો યુઝ કરીએ છીએ. આ બેટરને આપણે ઢીલું રાખવાનું છે. ઓકે. હા, બહુ કઠણ નથી રાખવાનું. મિત્રો ઘણા બધા લોકો હાંડવાને બેટરને પહેલા આથો આવવા દે છે પછી બનાવતા હોય છે. આપણે કોઈ આથાની ઝંઝટ વગર બનાવવાના છે. આથો લાયા વગર ડાયરેક્ટલી આપણે બેટર બનાવીને જ બનાવવાના છે. અને એકદમ સરસ જ બને છે. હા, એકદમ સોફ્ટ જ બને છે. એવું નથી કે આપણે આથો ના લાવીએ તો કડક બને. સોફ્ટ જ બને છે. હું હાંડવો પણ આથા વગર બનાવું છું. ઢોકળા પણ અમુક ટાઈમે આથા વગર જ બનાવી દઉં છું. જેને કે જો પલાળું તો આઠો આવે જ છે. ઘરે આપણે પલાળીએ બેટરને ત્યાં તો એની જાતે આઠો આવી જ જાય. જો કે પણ છોકરાઓ એકદમથી જ બપોરે કહે કે મને ઢોકળા ખાવા છે તો હું આ રીતનો ઢોકળાનો તૈયાર લોટ લાવું છું અને ડાયરેક્ટલી બનાવી દઉં છું આઠા વગર. અને મસ્ત પણ બને છે. એકદમ સોફ્ટ જ બને છે. તો આપણે આ રીતનું બેટર રાખવાનું છે હાંડવા માટે. શું કહેવાય ને? કન્સિસ્ટન્સી. આ રીતની રાખવાની. હા, આ રીતની જ રાખવાની છે. હવે આપણે ખાવાનો સોડા એડ કરી લઈશું થોડો. હા, ખાવાનો મને સોડા. ડબ્બી ખોલ્યા પણ હાથ બગડેલા છે મારા. એક હાથમાં કેમેરો છે. ઓકે, ખુલી ગઈ છે. થેન્ક યુ.
ખાવાનું સોડા એડ કરીશું. આપણે અડધામાંથી પણ અડધી ચમચી જેવો લીધો છે. અને પર થોડું પાણી એડ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું ખાવાના સોડાને પણ બેટર જોડે. ઓકે. આપણું બેટર સારું એવું રેડી છે. હવે સેમ હું હેન્ડ વોશ કરી આવું. ઓકે. પછી આગળની કાર્યવાહી કરીએ. પોટમાં જવાનું છે. તો હવે આપણે હાંડવો બનાવવાની શરૂઆત કરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ફ્લેમ અત્યારે ફાસ્ટ જ રાખીશું અને ગેસને થોડો આમ કરી લઈશું. મને થોડો લાંબુ થવું પડે છે. ઓકે. ગરમ થવા દઈશું. આમાં તેલ નાખીશું ને ગરમ નહીં થવા દેવાનું. ફાસ્ટ જ છે ફ્લેમ એટલે થઈ જશે. આપણે આ રીતે ગોળ ફરતું તેલ નાખીશું. તેલ થોડું વધારે રાખીશું. ઓકે મિત્રો, અમારા પડોશી આજે થોડા એક્ટિવ છે પાછા. તો બર્નરે લગાડી લઈશું. મારી પાસે આ રીતનો પેન છે એટલે હવે આમાં બનાવ્યો છે. જો કે આમાં બહુ જ મસ્ત બને છે, એકદમ સોફ્ટ. તો આપણા આટલા બેટરના કેટલા હાંડવા થશે? યાર મિત્રો, અમુક ટાઈમ મારા હસબન્ડ છે ને મને એવા સવાલ કરતા એને કે છે ને મારી પાસે કોઈ જવાબ જ નહીં હતો. પછી છે ને મને થોડો ગુસ્સો આવે છે. વધારે નહીં. હવે આપણે રાઈ એડ કરીશું. એવા સવાલ કરવા કે અમને જોડે આન્સર જ નહીં. રાઈ આપણે એક મોટી ચમચી એડ કરી છે. તેલ થોડું એડ કરી લઈએ. હજુ બીજું 2 ચમચી જેવું એડ કર્યું છે. સવાલ એટલે મિત્રો એવા સવાલ ને કેમ મેં વિચારું ને તોય મને જવાબ ના મળે. એવા સવાલ કરી લે. હવે મિત્રો તમે કહીશો કે આના કેટલા થાય? હવે હું એમને એવું કહું કે 3 પૂરા થશે ને 3 ના 4 થાય તો પણ તકલીફ. તમે તો 3 કહેતા હતા, 4 કેમ થયા? એટલે શું કરવાનું હવે બોલો મિત્રો. હાય રાઈ ચટકવા લાગી છે. દૂર રહેજો. મેં ખુદ દૂર ઊભો છું. ચલો ઝૂમ જ કરી લો એટલે નજીક ચટકે છે, દેખાઈ રહ્યું છે. હવે ફ્લેમ ધીમી કરી દીધી. રાઈ બધી બહાર આવી ગઈ મસ્ત. આપણે સૂકા મરચાં નાખ્યા છે. કેટલા નાખ્યા છે? દાણા 3 નાખ્યા. ઓકે. આપણે તલ, સફેદ તલ આપણે 2 ચમચી જેવા નાખ્યા. થોડા તલ મીઠા વધારે. લીમડાના પાન. મિત્રો આ રીતે આપણે ફેલાઈ દેવાનું એટલે મસ્ત બધા આખા શું કહેવાય હાંડવા પર સરસ વઘારે. હવે આપણે બેટર નાખી દેવાનું છે. અમારા હસબન્ડ થોડા લેટ પડ્યા. નહીં આવી ગયું છે અંદર. આવી ગયું છે. આ તલ બધા છે ને, આ દેખાય છે મિત્રો, બહુ તલ ઉડ્યા છે. ઓકે. હવે આપણે આને ઢાંકી દઈશું. ઢક્કન બીજું આવી ગયું છે. ના સેમ છે. મિત્રો તમારે ઉપરની સાઈડે પણ વઘાર નાખવો હોય તો તમે નાખી શકો છો. હા. હવે આપણે ધીમી ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી આને થવા દઈશું. 10 મિનિટ બાદ આપણે પલટાવવાનો છે. ઓકે. મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે હાંડવાને ખોલીને ચેક કરી લઈશું. હાંડવો સારો એવો બફાઈ ગયો છે. આજુબાજુથી પણ સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે હળવે હાથે આ રીતે પલટાવવાનો છે. સાઈડેથી આ રીતે જાળવ્યા તવીથો જે હોય એને કરી લઈશું. ઓકે. ત્યારબાદ આપણે આ રીતની ડીશ લઈશું સીધી. આપણે એને પલટાવવાનો નથી, આમ પલટાઈશું. ઓકે. કેમ કે આપણે જરાથી આમ લઈને આમ પલટાય તો મોટી સાઈઝ છે. વચ્ચેથી 2 ટુકડા થઈ જાય. ઓકે. હજુ કમ્પ્લીટ બફાયેલો નથી. તો મિત્રો હવે આપણે આને પલટાવી લઈશું.
ઓકે 1 2 3 પોપડી ઉપર લાગેલી છે. એક જ મિનિટ આપણે ઝાડા વડે પોપડીને પણ કાઢી લઈએ. પોપડી અલગ થઈ ગઈ છે મિત્રો. એને હાંડવો અલગ થઈ ગયો છે. પહેલા પોપડીને મૂકી દઈશું. ચોટી જશે ને પાછી? હા ચોટી જશે. ખાલ નિકલ ગઈ इसकी. ચોટી ગઈ. હવે આપણે થોડું તેલ નાખીશું. હા અત્યારે પણ આપણે તેલ થોડું લીધું છે વધારે. ઓકે એને સ્લાઇડ કરી દેવાનો છે. સ્લાઇડ કરી દેવાનું છે. થશે. ઓકે ઓકે જો મિત્રો તમારે પણ પોપડી અલગ થઈ જાય તો આ રીતે સેટ કરી લેવાની. ડર્યા વગર આ રીતે તમે કરી શકો છો. હા હવે આપણે એને 5 મિનિટ સુધી થવા દઈએ. ઓકે ટોટલ 15 મિનિટ થશે. ફ્લેમ મીડિયમ જ રાખી છે. વાંધો નહીં મિત્રો, તો પેલું નીચે ચોટી ગયું હોય ને એટલે વચ્ચેનો ભાગ છૂટો થઈને પોપડી અલગ થઈ જાય. હા. એમાં ગભરાવાનું નહીં, બસ આપણે પાછું ડેકોરેટ કરી દેવાનું. ઓકે મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલી લઈએ. મસ્ત જો એકદમ પૂછો પાછો પલટાઈ દઈએ આપણે. મિત્રો કદાચ હોઈ શકે અમે જ્યારે એને 10 મિનિટ માટે થવા મૂકેલો તો અમારો ગેસનો બોટલ એક 5 મિનિટ જેવું જ થયું હતું અને ગેસનો બોટલ પતી ગયો હતો. એના લીધે કદાચ એવું બની શકે. કદાચ તમને શું લાગે છે? કન્ફર્મ નહીં કહી શકતા પણ પોપડી જે કદાચ. ઉખડી ગઈ એનું રીઝન પછી બીજું કંઈ બી હોય. ઓકે આમ તો એવું કંઈ નથી થતું. અને થાય તો પણ કઈ નહીં. જો આ બાજુની પોપડી કમ્પ્લીટ છે. તો કદાચ એ રીઝન હોઈ શકે છે. હવે થઈ જ ગયો છે તો આપણે બીજી પ્લેટમાં જ લઈ લઈએ. હા થઈ ગયો છે, રેડી છે. 1 મિનિટ હું પ્લેટ લઈ આવું. હા આપણે પ્લેટમાં કાઢી લઈશું. આના પછી 4 ટુકડા કરવાના ને? હા બીજું આપણે એક ઉતારી લઈએ ને. આના પછી કરીશું ટુકડા. હા ઓકે કરવા હોય તો કરી લઈએ. કરી જ લઈએ ને. કરી લઈએ કશો વાંધો નહીં, કરી લઈએ. પહેલા આને મૂકી દઈએ ખાવા માટે. હા તો એવું કરો. ગેસ ચાલુ છે. તેલ લઈ લઈશું સેમ. કે રાઈ એડ કરીશું. ફરતી ના નખાય એ તેલ આ સાઈડે જ છે. એવું છે. હા એટલે આમાં દેખાતું નથી. ઓકે હા બરોબર, તમને દેખાય એ રીતનું કરીએ. ફોનમાં જ મેં ફોન થ્રુ જોઉં છું. હવે પાછું ફરીથી રાઈ આપણે ચટકશે, ઉડશે. કરી લઈએ. સરસ બન્યો છે. આપણે શેનાથી કટ કરીશું? ચમચાથી કટ કરી લઈએ આપણે. ઓકે રાઈ ફૂટવા માંડી છે. સમજો નહીં. પિઝાના શેપમાં કટ કરી લો 4 ટુકડા. એકદમ પોચો પોચો છે. સોફ્ટ આથા વગર જ. એક હા કોઈ આઠાની ઝંઝટ વગર. આપણી રાઈ ફૂટી ગઈ. રાઈ ફૂટી ગઈ છે. હાથ દૂર રાખજો. ઓકે સૂકા મરચાં નાખ્યા. તલ સફેદ તલ નાખ્યા. તલ બહુ ઉડે. લીમડાના પાન નાખ્યા. હવે આપણે બેટર મિક્સ કરી લઈશું અને એડ કરી લઈશું.
તમે મને સવાલ કર્યો તો યાદ છે આટલા બેટર કેટલા બનશે? હા, મને જવાબ મળી ગયો. 2 થયા છે. આપણે પતલા પતલા કર્યા હોત તો 3 થઈ જત. ઓકે ઓકે, બરાબર જવાબ મળ્યો ને તમને? મળી ગયો જવાબ. હવે આપણે 10 મિનિટ માટે 10 મિનિટ માટે બંધ કરી દઈશું ઢક્કણને. ફ્લેમ ધીમી જ રાખેલી છે આપણે. અને આપણે જરા આમ એક કાઢીને ખોલીને બતાવશો મિત્રોને? પિઝા એકદમ પોચો પોચો છે, જોઈ લો. હા, દજાઈ છે મને. ઓકે, તો આપણે 10 મિનિટ પછી આવીએ. મને બહુ જ ખાવાની ઈચ્છા થઈ છે પણ આમાંથી નહીં ખવાય. બની જાય પછી ખાઈએ આપણે. ઓકે મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને જોઈ લઈશું. સરસ એવું થઈ ગયું છે. હવે આપણે જોઈશું કે પોપડી ઉખડે છે કે નહીં. એવું ના બોલો યાર, મને થોડો ડર લાગે છે. નહીં, એ આપણે ગેસનું બોટલ, મારા ખ્યાલથી એ જ રીઝન હશે. અને આપણે એકદમ રોકાયા વગર એને થવા દીધું છે. આખો વાલે છે. નહીં ચોટે. હય જય માતાજી. અરે મેં કીધું ને કે ગેસ બંધ થઈ ગયેલો વચ્ચે એટલે ચોટી ગઈ વસ્તુ. બ્રેક પડી હતી, આપણે પલટાઈ લઈશું. ઓકે, આ વખતે કમ્પ્લીટ પોપડી આવી છે. આ વખતે પોપડી અલગ નહીં થઈ. હા, આપણે બીજી બાજુ માટે આપણે થોડું તેલ નાખી લીધું છે. ફરી સેમ રીતે આપણે એને ઢોકળાઈ લીધું છે. હવે 5 મિનિટ સુધી થવા દઈશું. ઉપરની પોપડી આપણે કડક કરવી હોય આના જેવી સેમ તો 10 મિનિટ થવા દેવાનું. તમે બોલો, તમારે કેવું કરવું છે? તમને પૂછું છું. મને તો તમે એક જેવી સોફ્ટ કરો. કરી, એક થોડી કડક કરવી છે. હા, તેવું કરો. પછી બહુ વધારે કડક ના થઈ જાય. 7 મિનિટ જેવું રાખીએ આપણે. ઓકે ઓકે, મિત્રો બીજી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પાછો પલટાવી લઈશું. ઓકે, આમ જ કરીએ. આહા, ગેસ બંધ કરી દીધો છે આપણે. ઓકે, સરસ. ખૂબ જ સરસ. આ ડીશમાં લાવવો પડશે આપણે. સવારે આપણે ડીશમાં લાવી દઈશું. હલતો નથી. ઓકે, એક જ મિનિટ, આપણે થોડો વઘાર છે આપણે એની ઉપર જ લઈ લઈએ. હા. ઓકે, તૈયાર છે દૂધીનો હાંડવો. રસોડું તો બહુ જ સરસ રીતે શણગારાઈ ગયું છે. શણગારાઈ ગયું છે, પણ આપણે એના 4 પીસ કરી દઈશું. હા, કરી દે ને. ઓકે, પછી આપણે એને સર્વ કરીએ. આનો પણ એક પીસ કાઢીને મિત્રોને બતાવજો. ના સોરી, થોડું ઠંડુ થવા દો, બહુ જ ગરમ છે. મને દજાશે. પછી આ રીતે બતાવજો, તમે કહેતા હોય ને તો. હા, એ રીતે બતાવો. એમાં ઉચ્ચ પકડી લો. અરે વાહ, મસ્ત છે જો, એકદમ સોફ્ટ. સોફ્ટ. ઓકે, આપણે થોડોક ઠંડો થાય એટલે સર્વ કરીશું. ઓકે મિત્રો, આજે મારા હસબન્ડ ટેસ્ટ કરીને બતાવશે કે હાંડવો કેવો બન્યો છે. મેં તો ક્યારની રાહ જોઉં છું. આ પેલો નવો હમણાં કર્યો એ ગરમ છે.
ઓકે આ આપણો પહેલા વાળો ઠંડો છે પિઝા જે પેલો ખાલ ઉખડી ગયો જો અંદરથી એકદમ સોફ્ટ પહેલા એકલો ખાઈ જાઉં મેં પછી સોસ જોડે ખાઉં બહુ જ મસ્ત છે એકદમ મસ્ત સોસ જોડે મસ્ત લાગે છે સોસ જોડે જ મજા આવે ખાવાની ચા જોડે ખાવ તો સોસ નહીં લેવાનો એવું હા મિત્રો આ રીતથી બનાવો અને જો તમારી પણ ખાલ ઉખડી જાય નીચેની તો ગભરાવાનું નહીં સેટ કરી લેવાની પાછી બહુ જ મસ્ત બન્યો છે મિત્રો આ રીતે ચોક્કસ બનાવજો અને વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો